નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર શ્રી મારુતિ વિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ બને અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાને આહવાન કર્યું છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં મહામહિમ રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતતા લાવી પ્રાકૃતિક કૃષિનું અભિયાન જન આંદોલન બને તે અર્થે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શનનું જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના મલેકપુર શ્રી મારુતિ વિદ્યાલય ખાતે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય સંયોજક પ્રફુલભાઈ સેજલિયા, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કર્યા હતા. દરિયાબેને પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પરિસંવાદમાં ખેડૂત ભાઈઓ અને મહિલાઓએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તેની જરૂરિયાત અને મહત્વ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના પ્રદર્શન માટે રાખવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી. સાથે જ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ચર્ચા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ બલવેન્દ્ર પટેલ, ખેતીવાડી અધિકારી જીઆર પટેલ, મહીસાગર જિલ્લા પ્રાકૃતિક સંયોજક શૈલેષભાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડૂત ભાઈઓ અને મહિલાઓ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આત્મા પ્રોજેક્ટ મહીસાગરના જેડી પટેલે શાબ્દિક સ્વાગત કરતા અને મહાનુભાવોને ખેડૂતોને આવકાર્યા હતા અને અંતમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર નવનીત પટેલે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશ શર્માએ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ માન્ય આપણા જિલ્લાના સમાજતા અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહેવાના હતા. હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે આપણે આમંત્રણ પત્રિકાને માન આપી મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું જેડી પટેલ સાહેબને વિનંતી કરી. બધાને ખાંડીને કરવાના ને ખાંડવાના નહીં. વેચાણ બી કરે સાહેબ. મહાનગરપાલિકા તમે તો આપણા વેચાણ કેન્દ્રમાં આવ્યા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.